રેડોક્સ પ્રક્રિયાના સમીકરણને સંતુલિત કઈ રીતે કરવા? મુખ્ય બે પ્રકાર છે. એક ઓક્સિડેશન આંક પદ્ધતિ, બીજો પ્રકાર અર્ધ પ્રક્રિયા સમીકરણ પદ્ધતિ. જેમાંથી આજે આપણે જોઈશું ઓક્સિડેશન આંક પદ્ધતિ, જેના 5 તબક્કા છે. સ્ટેપ 1 પ્રક્રિયક અને નિપજના અણુસૂત્રો લખવા. સ્ટેપ 2 દરેક પ્રક્રિયક નિપજના અણુસૂત્રો પરથી એના ઓક્સિડેશન આંક ગણી જેનામાં ફેરફાર હોય તેવા તત્વોને અલગ કરવા. સ્ટેપ 3 ઓક્સિડેશન આંકના વધારા કે ઘટાડાની ગણતરી કરવી અને તેને સરખા કરવા માટે યોગ્ય ગુણક વડે એને ગુણવા. સ્ટેપ 4 એસિડિક માધ્યમ માટે H+ નો ઉમેરો કરવો. જ્યારે બેઝિક માધ્યમની પ્રક્રિયા હોય તો એમાં OH- નો ઉમેરો કરવો. અને એ જ પ્રમાણે ઓક્સિજનની સંખ્યા સરખી કરવા માટે સ્ટેપ 5 માં તમારે જરૂર જણાય એટલા H2O નો ઉમેરો કરવો. તો આ 5 તબક્કા ઉપરથી તમે ઓક્સિડેશન આંક પદ્ધતિ સમીકરણ સંતુલિત કરી શકો છો. એસિડિક માધ્યમમાં આપણે એક ઉદાહરણ જોઈશું, જેમાં પોટેશિયમ ડાયક્રોમેટ K2Cr2O7 પ્લસ Na2SO3 એટલે કે સોડિયમ સલ્ફાઇડ, જેમાંથી ક્રોમિયમ 3+ આયન અને SO4 2- આયન મળે છે. તો આ સમીકરણ અસંતુલિત છે, જેમાંથી બધા પદો આપણા માટે જરૂરી નથી. માત્ર પોટેશિયમ ડાયક્રોમેટમાંથી ડાયક્રોમેટ આયન અને સોડિયમ સલ્ફાઇડમાંથી સલ્ફાઇડ આયન, અને નિપજોમાં તો બંને આયનો આપેલા જ છે, માટે એ એમને એમ જ રાખીશું. પોટેશિયમ ડાયક્રોમેટમાંથી ક્રોમિયમનો અને સોડિયમ સલ્ફાઇડમાંથી સલ્ફરનો ઓક્સિડેશન આંક આપણે શોધવો પડશે. સૌથી પહેલાં આપણે એનો આયન ડાયક્રોમેટ નક્કી કરીએ. તો પોટેશિયમ 2 છે એટલે 2K અને Cr2O7, હવે પોટેશિયમ 2 હોવાથી એના ઉપર વીજભાર લાગુ પડશે 2- એટલે ડાયક્રોમેટ આયન થશે Cr2O7 2-. એ જ રીતે સોડિયમ 2 છે અને SO3 ઉપર 2- આવશે, કારણ કે સોડિયમ અને પોટેશિયમ બંને ઉપર +1 વીજભાર હોય છે અને એમની સંખ્યા 2 છે. ક્રોમિયમ 3+ અને SO4 2- માં કોઈ ફેરફાર કરવાની જરૂર નથી, કારણ કે એ આયોનિક સ્વરૂપમાં જ છે. પદાર્થ આપેલો હોય તો જ તમારે એને આયનોમાં ફેરવવો પડશે. બાકી જે આયનો આપેલા જ હોય તો એને આપણે ફેરફાર કરવાની જરૂર નથી. હવે જે આપણી જોડે આ 4 આયનો છે, એ 4 આયનો પરથી એક સમીકરણ લખીશું, જે આપણું સ્ટેપ 1 કહેવાશે. તો સૌથી પહેલા Cr2O7 2-, ત્યારબાદ પ્લસ SO3 2- gives Cr3+ SO4 2-. હવે સ્ટેપ 2 ની અંદર આપણે દરેક આયનોની અંદર મધ્યસ્થ પરમાણુનો ઓક્સિડેશન આંક ગણવો પડશે. તો અહીંયા કયા પરમાણુને ધ્યાનમાં ખાસ રાખવાના છે કે જુઓ કે ક્રોમિયમ અને નિપજમાં ક્રોમિયમ, ત્યારબાદ પ્રક્રિયકમાં સલ્ફર અને નિપજનો સલ્ફર. તો જે ફેરફાર થતો હશે ઓક્સિડેશન આંકમાં એ આ 2 તત્વોમાં થતો હશે. સૌથી પહેલાં Cr2O7 2- માં આપણે ક્રોમિયમનો ઓક્સિડેશન આંક ગણીશું. 2Cr + 7O બરાબર, એનો વીજભાર બરાબરની જમણી સાઈડ લખાશે -2. 2Cr + 7 ઓક્સિજન માટે -2 વીજભાર આવશે અને ઉપરનો વીજભાર એનો -2 હતો જ. ત્યારબાદ 2Cr + -14 બરાબર -2. 2Cr -14 બરાબર -2. 2Cr બરાબર, હવે 14 ને જમણી સાઈડ લઈ જશું એટલે પ્લસ થશે, માટે 14 માંથી જમણી સાઈડ રહેલા -2 બાદ થશે. 2Cr બરાબર 12. હવે 2Cr છે, 2 ક્રોમિયમ છે એટલે એ ગુણાકારમાં છે, જ્યારે આપણે એને જમણી સાઈડ લઈ જશું તો એ ભાગાકારમાં જતા રહેશે. એટલે Cr બરાબર 12/2, તો આપણને મળશે જવાબ 6. એટલે આપણો ક્રોમિયમનો ઓક્સિડેશન આંક મળશે +6. તો આ રીતે તમે કોઈ પણ આયનના મધ્યસ્થ પરમાણુનો ઓક્સિડેશન આંક ગણી શકો છો. એ જ રીતે આપણે સલ્ફરનો પણ ગણીશું. ક્રોમિયમનો તો આપેલો જ છે +3, એટલે એના માટે આપણે ગણવાની જરૂર છે જ નહીં. સલ્ફાઇડ આયનની અંદર આપણે ગણીએ તો SO3 2- માટે આપણે લખીશું સૌથી પહેલાં S + 3 ઓક્સિજન એટલે 3, અને દરેક ઓક્સિજન માટે -2 બરાબર -2 ઉપર વીજભાર છે એટલે સલ્ફર + -6 બરાબર -2.
હવે 6 ને આપણે જમણી સાઈડ લઈ જઈશું એટલે 6 - 2 અને S બરાબર આપણો જવાબ થશે +4. બરાબર. તો સલ્ફાઇડની અંદર રહેલા સલ્ફરનો ઓક્સિડેશન આંક +4 છે. એ રીતે સલ્ફેટનો પણ ગણીશું. તો સલ્ફેટ માટે આપણે લખીશું S + 4 - 2 બરાબર -2. તો સલ્ફર -8 બરાબર -2. S બરાબર 8 - 2 એટલે સલ્ફરનો ઓક્સિડેશન આંક જે સલ્ફેટમાં છે એના માટે થશે +6. અહીંયા તમે જોઈ શકો છો કે +4 માંથી +6 થાય છે. બરાબર સલ્ફર માટે. હવે આપણે જોઈશું કે ક્રોમિયમ જે ડાયક્રોમેટ આયન હતો Cr2O7 2- એમાંથી ક્રોમિયમ 3+ બન્યું. તો ડાયક્રોમેટનો 6 છે +6 જ્યારે ક્રોમિયમ 3+નો +3 છે. એટલે અહીંયા ઓક્સિડેશન આંકમાં ઘટાડો થયેલો છે. ઘટાડો થતો હોય ઓક્સિડેશન આંકમાં તો એ રિડક્શન પ્રક્રિયા હોય. હવે SO3 2- જે છે એમાંથી SO4 2- બને છે. એમાં તમે જોઈ શકો છો કે SO3ના સલ્ફરનો ઓક્સિડેશન આંક +4 હતો, પરંતુ સલ્ફેટના સલ્ફરનો ઓક્સિડેશન આંક +6 છે. માટે અહીંયા વધારો થાય છે. માટે આ પ્રક્રિયા ઓક્સિડેશન પ્રક્રિયા તરીકે ઓળખાશે. ક્રોમિયમની અંદર આપણે જોયું કે અહીંયા ઘટાડો કેટલો હતો? તો 3નો ઘટાડો હતો, જ્યારે ત્યાં આગળ 2નો વધારો થયો. તો આ જે વધઘટ થઈ એને આપણે સ્ટેપ 3માં સરખી કરવી પડશે. એના માટે આપણે સમીકરણ ફરીથી એકવાર લખીશું. Cr2O7 2- plus SO3 2- gives Cr3 plus SO4 2-. અહીંયા મિત્રો સ્ટેપ 3માં એક જ બાબત યાદ રાખવાની છે કે જે પણ તમારે મધ્યસ્થ પરમાણુઓ ક્રોમિયમ અને સલ્ફર જે છે એની સંખ્યા જો તમને વધઘટ લાગતી હોય તો જ્યાં ઓછી હોય ત્યાં તમારે એ સંખ્યા દર્શાવવી પડશે. જેમ કે તમે જુઓ કે ડાયક્રોમેટની અંદર 2 ક્રોમિયમ છે, જ્યારે Cr3+ આયન જે છે ત્યાં એક જ ક્રોમિયમ છે. માટે હું એને 2 વડે ગુણી નાખીશ. ક્રોમિયમની અંદર આપણે જોયું કે ક્રોમિયમની અંદર ઓક્સિડેશન આંકમાં થતો ઘટાડો 3નો હતો, માટે 3 વડે ગુણવાના નથી. પણ એનો જે આંક આપણને મળ્યો કે 3નો ઘટાડો છે એ 3 નંબરને આપણે એનાથી વિરુદ્ધ રહેલી સ્પેસીસ સાથે ગુણાકાર કરવાનો છે. એટલે કે સલ્ફર સાથે એ 3નો ગુણાકાર કરવાનો છે. અને આપણે સલ્ફરમાં એવું જોયું કે ત્યાં આગળ 2નો ઓક્સિડેશન આંકનો વધારો છે. તો આપણે 2 નંબરને કોની વડે ગુણ્યા? આપણે 2 નંબરને ક્રોમિયમ સાથે ગુણાકાર કર્યો. તો આમાં તમારે એક જ ટ્રીક યાદ રાખવાની કે જેની અંદર જે પણ કોઈ ઓક્સિડેશન આંકનો વધારો કે ઘટાડો થતો હોય એ ઓલ્ટરનેટિવલી તમારે જે તે સ્પેસીસ સાથે એનો ગુણાકાર કરવો. ધારો કે ક્રોમિયમમાં 3નો ઘટાડો થયો તો આપણે 3 નંબરને સલ્ફર સાથે ગુણાકાર કર્યો, અને સલ્ફરમાં 2નો વધારો થયો તો આપણે 2 નંબરને ક્રોમિયમ સાથે ગુણાકાર કર્યો. હવે સ્ટેપ 4ની અંદર જોઈશું, જેમાં તમારે ફરીથી સમીકરણ ઉપરનું લખી દેવાનું છે. બરાબર, સુધારાવાળું. Cr2O7 2- plus 3SO3 2-. અને હવે આપણે પ્રક્રિયકમાં અને નિપજમાં એક જગ્યા એક્સ્ટ્રા બાકી રાખીશું. જેમ કે અહીંયા મેં 3SO3 2- પછી પ્લસ કરીને જગ્યા બાકી રાખી છે, પછી જ પ્રક્રિયાનું ચિહ્ન લખવાનું છે. કારણ કે આપણે ત્યાં આગળ હવે જરૂર પડે એમ આ પ્રક્રિયા એસિડિક માધ્યમમાં હતી એટલે H+ અને H2O ઉમેરો કરવો પડશે. નિપજમાં પણ એ જ રીતે આપણે જગ્યા બાકી રાખીશું. બરાબર. તો જુઓ, મેં અહીંયા 2 જગ્યાઓ બાકી રાખી છે, એક પ્રક્રિયકમાં અને એક નિપજમાં. આ જે ભાગ છે ડાબી બાજુ તરીકે ઓળખાશે. બરાબર. તો એની અંદર રહેલા ઓક્સિજનની સંખ્યા કેટલી છે જોઈએ તો ડાયક્રોમેટમાં 7 ઓક્સિજન છે, જ્યારે SO3માં 3 તરી 9 ઓક્સિજન છે. ટોટલ 16 ઓક્સિજન છે. એટલે કે ડાબી બાજુ ઓક્સિજનની સંખ્યા 16 છે. બરાબર. પ્રક્રિયા ચિહ્નની ડાબી બાજુ ઓક્સિજનની સંખ્યા કેટલી છે? 16 છે. હવે આપણે પ્રક્રિયા ચિહ્નની જમણી બાજુ ઓક્સિજનની સંખ્યા કેટલી છે જોઈશું. તો માત્ર સલ્ફેટમાં જ ઓક્સિજન જોવા મળી રહ્યા છે, તો ત્યાં આગળ તમને 4 તરી 12 ઓક્સિજન જોવા મળે છે. ત્યાં આગળ 16 છે, અહીંયા આગળ 12 ઓક્સિજન છે. માટે જમણી બાજુ તમારે બીજા 4 ઓક્સિજન ઉમેરવા પડશે. તો એ 4 ઓક્સિજન કઈ રીતે ઉમેરવા? તો 4 ઓક્સિજનની ટ્રીક સિમ્પલી યાદ જ રાખવી કે જેટલા ઓક્સિજન ઉમેરવાના હોય એટલા H2O તમારે ડાયરેક્ટ મૂકી દેવાના. બરાબર. તો 4 ઓક્સિજન ઉમેરવાના હતા તો 4 H2O મેં
મૂકી દીધા ત્યાં આગળ, એટલે 4 ઓક્સિજન થઈ ગયા. પણ હવે 4 H2O મૂક્યા એટલે 4 દુ 8 હાઇડ્રોજન પણ તમારે ત્યાં હવે વધી જશે. એટલે જમણી સાઈડ જે 8 હાઇડ્રોજન વધ્યા એના લીધે તમારે 8 હાઇડ્રોજન ડાબી સાઈડ ઉમેરવા પડશે. જો 8 હાઇડ્રોજન ત્યાં પાણીના અણુની અંદર કેવા હતા? તટસ્થ હતા. પણ તમારે ડાબી સાઈડ જે હાઇડ્રોજન છે એ આયોનિક સ્વરૂપમાં દર્શાવવા પડશે. બરાબર. હવે ફરીથી સ્ટેપ 5 ની અંદર આપણે છેલ્લું જે સમીકરણ બનાવ્યું એ આપણે ફરીથી લખી દઈશું. Cr2O7 માઇનસ 3SO3 માઇનસ પ્લસ 8H+ પ્રક્રિયાનું ચિહ્ન, ત્યારબાદ 2Cr3 પ્લસ 3SO4 માઇનસ પ્લસ 4H2O. હવે આપણે સ્ટેપ 5 ની અંદર શું કરવાનું છે કે એની અંદર દરેક ડાબા અને જબામાં રહેલા વીજભારોની સંખ્યા સમાન થાય છે કે નહીં એ જોવાનું છે. જો વીજભારોની સંખ્યા સમાન થાય તો જ તમારું સમીકરણ સંતુલિત થઈ ગયેલું હશે. જો ન થાય તો તમારું સમીકરણમાં કોઈ ભૂલ હશે, ખોટું તમે તારવ્યું હશે. ડાયક્રોમેટની અંદર ઉપરનો વીજભાર -2 છે, આપણે ડાયરેક્ટ લખી દઈશું -2. SO3 ની અંદર આપણે જોઈએ તો 3 દુ 6 છે. આગળનો તત્વયોગમિતીય ગુણાંકનો આપણે ઉપયોગ કરીશું. 3 દુ 6 -6 અને 8H+ એટલે ત્યાં આગળ +1 છે એટલે 8 + 8 લખીશું. એટલે ડાબી બાજુ આપણને કેટલા મળ્યા? -2 + -6 + 8. હવે જમણી બાજુ આપણે જોઈએ તો 3 દુ 6 ક્રોમિયમ માટે, 3 દુ 6 માઇનસમાં SO4 માટે, અને H2O જેવી જે સ્પેસીઝ છે, H2O હોય NH3 હોય, આ બધી તટસ્થ સ્પેસીઝો છે માટે એના માટે વીજભાર 0 જ લખાશે હંમેશા. તો અહીંયા માત્ર 2 જ વીજભાર છે, +6 અને -6. તો જો આપણે એની અહીંયા બાદ બાકી કરીશું તો આપણને એનો જવાબ કેટલો મળશે? 0. +6 અને -6, તો જવાબ કેટલો મળે? 0. એ રીતે ડાબી બાજુ જો જોઈએ તો -2 અને -6 એટલે કેટલા? તો -2 અને -6 એટલે -8 અને +8 તો છે જ, એટલે -8 અને +8 એટલે કેટલા મળે? તો 0 જ મળશે. તો અહીંયા તમારો જવાબ ડાબા બરાબર જબામાં કેટલો થયો? 0 બરાબર 0. એટલે આ જે સમીકરણ રહ્યું એ સંતુલિત થયેલું કહેવાશે. તો આ રીતે તમારે ઓક્સિડેશન આંક પદ્ધતિ ઉપરથી સમીકરણ સંતુલિત કરી શકાય છે. આ એસિડિક માધ્યમનું ઉદાહરણ હતું. આ જ રીતે તમે બેઝિક માધ્યમમાં H+ ની જગ્યાએ OH- નો ઉમેરો કરીને અને ત્યારબાદ જેટલા OH ઉમેર્યા હોય એ પ્રમાણે એની અંદર રહેલા ઓક્સિજનની સંખ્યા પ્રમાણે H2O નો ઉમેરો પણ તમે કરી શકો છો. હવે નેક્સ્ટ વિડીયોની અંદર આપણે જોઈશું અર્ધ પ્રક્રિયા સમીકરણ પદ્ધતિ. તો વિડીયોને ખાસ લાઈક કરી દેવો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવી.